આગળ વધે ને આજે ડિફેન્સ કંપનીઓ પણ ફોકસમાં છે. જે રીતે યુએસ અને ઈરાન યુદ્ધને કારણે અહીંયા ફોકસ બનતું દેખાય છે. સારી ખરીદારી જોઈ રહ્યા છે આપણે. BEL, HL, પારસ ડિફેન્સ જેવા શેર્સમાં એક વધારો થતો દેખાઈ રહ્યો છે. આ અંગે એક રિપોર્ટ પણ આવ્યો છે અને તેની વિગતો લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, જણાવો આ રિપોર્ટમાં શું ખાસ આવ્યું છે? ગુડ આફ્ટરનૂન અત્યારથી સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે જ્યાં અત્યારે જે ખરાબ સમાચાર જે ચાલી રહ્યા છે યુએસ અને ઈરાન યુદ્ધની જે અસર જે છે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ડિફેન્સ માટે હંમેશા જ એક પોઝિટિવ જોવા મળી રહી છે. આવી બધી સિચ્યુએશનમાં ડિફેન્સ સેક્ટર એ ખૂબ જ એક ઉભરતું સેક્ટર આપણને જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે પરંતુ તેનો સૌથી વધુ ફાયદો આ વખતે ડિફેન્સમાં ભારતીય ડિફેન્સ કંપનીઓમાં પણ આપણને એક સારી આપણને રેલી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને અગર જો આજના દિવસથી જો આગળ જો વાત કરું છું તો BEL છે, HL છે, પારસ ડિફેન્સ છે, આર્યા ફોર્સ જેવા કાઉન્ટર્સ છે જે ઇન્ટ્રાડેમાં લગભગ અહીં આપણને 15%થી વધુ અહીંયા વધતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં કે હાલની પરિસ્થિતિને જોતા દરેક દેશ છે તે પણ હવે ડિફેન્સ ઉપર વધુ અહીંયા ફોકસ કરતી જોવા મળી રહી છે. ડેફિનેટલી એક જીઓપોલિટિકલ જે તણાવ આવી રહ્યું છે જેને કારણે કરીને આવનારા સમયમાં દેશને ડિફેન્સના ખર્ચમાં પણ વધારો થવાના અનુમાન અહીંયા આપણને જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ રોકાણકારો જે છે તે સૌથી વધારે હવે સરકારી ઓર્ડર્સ મળવાની અપેક્ષા અહીંયા વધારે રાખી રહ્યા છે. આ કારણસર એક સારી બધી આપણને જેટલી પણ સરકારી કંપની જે છે તેમાં એક સારી તેજી જોવા મળી રહી છે. અને ખાસ કરીને અગર હું HL અને BLની વાત કરશો તો ઓવરઓલ કંપની પાસે લગભગ 3 થી 4 વર્ષ સુધી ચાલે તેટલા મોટા ઓર્ડર્સ તેમની પાસે ઓલરેડી છે. અને આજે તણાવ આજે આવી રહ્યો છે જેને કારણે કરીને કહી શકાય કે સરકાર પાસે વધુ એક ઇમરજન્સી ઓર્ડર્સ પણ તેમની પાસે આવી શકે છે સરકાર તરફથી. એ પણ આ કારણ પણ એક છે જેને કારણે કરીને HL, BL જેવા કાઉન્ટરમાં પણ એક સારી એવી તેજી જોવા મળી રહી છે. અને આજના યુદ્ધમાં ખાસ કરીને મિસાઇલ્સ ડ્રોનનો પણ એક વધુ પડતો એક આપણને ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને આ કારણસર આર્યા ફોર્સ અને પારસ ડિફેન્સ જેવી કંપની જે છે તે આપણને ગેમ ચેન્જર તરીકે અત્યારે આપણને ઉભરતી જોવા મળી રહી છે. આની પહેલાં પણ આપણે જોયું છે કે ખાસ કરીને ઓપરેશન સિંદૂર થયું છે, ત્યારબાદ પુલવામામાં જે હુમલા થયા તો બાલાકોટમાં જે થઈ હતી સ્ટ્રાઇક થઈ હતી અને ખાસ કરીને રશિયા યુક્રેન વચ્ચે જે યુદ્ધ થયું હતું આ બધા સમયે ખાસ કરીને HL, BL જેવા કાઉન્ટર્સે ખૂબ જ એક આઉટ પરફોર્મ પ્રદર્શન તેમને દેખાડ્યા છે. અને ઓવરઓલ આપણે જોયું છે ઘણા સમયથી ડિફેન્સ કાઉન્ટર એક કન્સન્ટ્રેશન મૂડમાં હતું પરંતુ આજે સિચ્યુએશન બની ત્યારબાદ એક સારું પ્રદર્શન ઓવરઓલ આજના દિવસમાં જોવા મળી રહ્યું છે. અને ઓવરઓલ અગર જો એક વર્ષના પરફોર્મન્સની વાત કરશો તો MTR જેવું કાઉન્ટર જે છે લગભગ એક વર્ષમાં તે 200%ના પોઝિટિવ રિટર્ન્સ આપી શક્યું છે. ત્યાં જ ગાર્ડન રીચ, BL જેવા કાઉન્ટર, સોલાર ઇન્ડસ્ટ્રી જેવા કાઉન્ટરે લગભગ 60થી લઈને 90%ના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. ભારત ડાયનામિક, ઝેન્ટેક જેવા કાઉન્ટર્સ પર અગર નજર કરશું, HL, કોચિન શિપયાર્ડ જેવા કાઉન્ટરે લગભગ અહીંયા આપણને 30થી 100%ના પોઝિટિવ રિટર્ન આપણને આપતા જોવા મળી રહ્યા છે. પરંતુ ડેફિનેટલી અત્યારે આપણે જે સિચ્યુએશન જે ચાલી રહી છે તેને કારણે કરસર આપણને ડિફેન્સ જેવા સેક્ટરમાં એક સારી એવી તેજી ઓવરઓલ આજના દિવસમાં પણ જોવા મળી રહી છે. અને આવનારા સમયમાં પણ કદાચ આપણને યથાવત જોવા મળી શકે. આભાર.